નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામના યુવકે નકલી નામ અને સરનામાના આધારે પોર્ટુગલ કન્ટ્રી જવા પાસપોર્ટ બનાવ્યો। તે વિદેશ ઉપડે તેના 15 દિવસ પહેલા એસઓજીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો, જ્યારે ખોટા દસ્તાવેજો થકી પાસપોર્ટ બનાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે। ઝડપાયેલ આરોપી રાજેશ બારી પોર્ટુગીઝ જઈને નોકરી કરવાનો હતો। પોર્ટુગલ પાસપોર્ટ બનાવી સિટીઝનશીપ મેળવી ત્યાં સ્થાયી થવાના સપના રાજેશ બારી જોતો હતો, જેને જેલ હવાલે કર્યો છે।